હવે આગળ વધીશું। મોરબી જિલ્લામાં વીજ કંપનીઓની દાદાગીરી સામે એક તરફ ખેડૂતો આંદોલન પર બેઠા છે તો કંપનીઓ દમન ગુજારી રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે ખેડૂતોના ખેતરો સુધી જઈને હકીકત જાણવાનો પ્રયાસ કરતા શું સત્ય સામે આવ્યું, આવો જોઈએ આ રિપોર્ટમાં। ખેડૂતો કહે છે, કંપનીઓ પોલીસના બળ પર અમારા પર દમન ગુજારે છે। આ વાતમાં કેટલું સત્ય છે તે જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ ખેડૂતોના ખેતરો સુધી પહોંચી તો કડવું સત્ય સામે આવ્યું। ચોમાસુ પાક માટે ખેડૂતોએ તૈયાર કરેલા ખેતરોમાં કંપનીઓએ વાહનો દોડાવીને રસ્તા તો બનાવી નાખ્યા, વીજપોલ ઉભા કરવા માટે મસમોટા ખાડા ખોદી નાખ્યા, મન ફાવે ત્યાં માટીના ઢગલા કરી દીધા। ખેડૂતોની મંજૂરી વગર ખેતરો પર એવી રીતે કબજો કર્યો છે જાણે તેમના નામે ખેતર લખી દેવાયા હોય। એટલું જ નહીં, 7/12ના ઉતારા વગર તો ખેડૂતોને ખેતરમાં ઉતરવા નથી દેવાતા। ચોમાસુ નજીક છે, ખેડૂતોને ચોમાસુ પાક માટે તૈયારી કરવાની હોય, પરંતુ જે રીતે ખેતરોમાં ખોદકામ કર્યું છે, રસ્તા બનાવવામાં આવ્યા છે, તેનાથી તો ચોમાસુ પાક વાવવા પર પણ નુકસાની જ થાય તેમ લાગી રહ્યું છે। અહીં કેટલાક ખેડૂતો સાથે વાત કરી તો સાંભળો તેમની વેદના। આ ખેતર મારા ઉપરનું છે। મારા ખેતરમાં જે વાહન ચાલીને આવ્યા છે, જે આ લોખંડના સળિયા છે, જીસીબી છે, હિટાચી છે, ભરીને આવેલા, કલેક્ટરે કોઈ પણ પાવર ગ્રીડ કે અદાણી કંપનીએ કોઈ જાતની મને જાણ કરેલી નથી ને એ ગેરકાયદેસર રીતે ચાલીને મારા ખેતરમાંથી આવેલા છે, બરાબર। તો હું એમ કહેવા માંગુ છું મીડિયા મારફતે કે સરકાર જો કાયદા કંપનીઓ પ્રાઇવેટ માટે નથી તો આમ જનતા માટે કાયદા છે, તો આ બે પ્રકારની નીતિ કેમ? ખેડૂતો ઉપર બહુ બધો અન્યાય થઈ રહ્યો છે। જે ખેતર રોડની બાજુના છે એની કિંમત અંદાજિત 30 લાખ રૂપિયા ગણાય। આ 1 થી 1.5 વીઘો જમીન જે ખેડૂતની બરબાદ થઈ છે, એના સિવાય એની જમીનની કિંમત આજે 30 લાખ રૂપિયા હોય તો કાલે હવે પોલ આવતા એની કિંમત 10 લાખ રૂપિયા થઈ જશે। 1 વીઘે 20 લાખ રૂપિયાની નુકસાની છે। 10 વીઘાનું ખેતર હોય તો 2 કરોડ રૂપિયાની તો સામાન્ય ખેડૂતને નુકસાની છે, સાહેબ। વીટીવી ન્યૂઝની ટીમ ખેડૂતોના ખેતરોમાં પહોંચી ત્યારે ત્યાં વીજ કંપનીના કેટલાક અધિકારી પણ હતા, જેથી અમે તેમને ખેડૂતોના ખેતરોની જે હાલત તેમણે કરી છે તે વિશે પૂછવાનો પ્રયાસ કર્યો તો કાંઈ પણ બોલવાનું ટાળતા અધિકારીઓએ ચાલતી પકડી। जो विरोध अभी हो रहा है वीज कंपनी का, इसके बारे में नो कमेंट। सर, खेडूत परेशान हो रहे हैं, नो कमेंट। आप भी यहाँ पे तो आप देखने आए हैं, क्या करने हैं यहाँ पे अभी? क्योंकि सर वो मंजूरी भी नहीं ली है। खेडूतों का आक्षेप है कि मंजूरी बिना रास्ता बना दिया है खेतर में पूरा, उनको नुकसान भी हो रहा है। ચોક્કસથી જે વીજ કંપનીના અધિકારીઓ છે તે બોલવાનું ટાળી રહ્યા છે। જે ખેડૂતો છે શું કેમ નથી કહી? સાહેબનું મોઢું બંધ હોય તો હું તો બીજું શું કહી શકું કે સાહેબે એનો જવાબ દેવો જોઈએ પત્રકારોને જે પૂછે। અને બાજુના જ ખેતરમાં અશોકભાઈ અઘારાનું ખેતર છે, અહીંયા અમે સાહેબને લઈ જવા માંગી છીએ કે આવી જાવ સાહેબ, અહીંયા તમે પૂછ્યા વગર રસ્તો કર્યો છે અને બધું અમારી પાસે પ્રૂફ છે, વિડીયો તો પત્રકારોએ બધા ઉતારેલા છે, બરોબર। આ નથી આવતા, તમારી નજર સામે તમે જોઈ લીધું છે। વીજ કંપનીના અધિકારીઓ બોલવા તૈયાર નથી, મીડિયાને જોઈને ચાલતી પકડી। આ જ છે દમનકારી નીતિનો જીવંત પુરાવો। હવે આવું દમન ખેડૂતો પર ક્યાં સુધી ગુજારવામાં આવશે અને શું સરકાર મૌન સેવીને બેઠી રહેશે તે જોવું રહ્યું। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, મોરબી।